હેલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે ત્રીસ એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કે જય. આઈ હોપ આપ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 6 ઓગસ્ટ 2024 અને સવારના 10 વાગ્યા છે. આપણે ઘરે આજે મહેમાન આવવાના છે. તો કોણ મહેમાન આવે હમણાં આવે પછી આપણે તમને વાત કરાવીએ. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. એ પહેલાં આપ સર્વ મજામાં હશો એવી આશા રાખું છું. આપ સર્વનું સ્વાગત છે નવા વિડીયોમાં. આજનો સુવિચાર છે, દુનિયાની સૌથી સસ્તી વસ્તુ છે સલાહ. જે એક પાસે માગો તો હજારો પાસેથી મળી જાય. અને દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે સહયોગ. જે હજારો પાસે માગો ત્યારે માંડ એકાદ પાસેથી મળે. એ દુનિયાનું સત્ય છે. એ આજનો સુવિચાર છે. મસ્ત. ચાલો ભગવાનના દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ. રાધે રાધે. પિતાને વંદન. જય દ્વારકાધીશ બધાને. આપણે થઈ ગયા તૈયાર. હવે જાઉં મિની બજારમાં, મહેમાન આવી જાય પછી. આજે અમારા ઘરે બુધેલેથી આવ્યા છે અહીંયા સુરત એક પ્રસંગમાં. અને આજે અમારા ઘરે આવે છે કિશોરભાઈ જેતાણી, જે મસ્ત મજાના માણસ છે. તો હમણાં આવ્યા એટલે વાત કરીએ. અમારા કિશોરભાઈ આવ્યા છે અને એમના વાઇફ શોભાબેન બંને આજ આવ્યા છે. અમારા બુધેલના અમારા મિત્ર છે, અમારા સગા. હા, અને બુધેલના આગેવાન છે. આપણે બુધેલ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ એમના ટ્રસ્ટી છે. બુધેલ ગંગા મૈયા આશ્રમમાં તન મન ધનથી સેવા આપે છે કાયમ. અને કોબડી સર્વેશ્વર ગૌધામ એમના જે મહંત છે જયદેવ શરણદાસ બાપુ, એમના પરમ સેવક છે. એવા કિશોરભાઈ અને શોભાબેન બંને અમારા ઘરે આજે આવ્યા છે અમારી મુલાકાતે. વેલકમ કિશોરભાઈ. હા, કિશોરભાઈ નીકળ્યા. આવજો કિશોરભાઈ, આવજો શોભાભાઈ. મહેમાન નીકળી ગયા ને આપણે લીફમાં ગોઠવાઈ ગયા. જો મહેમાનને જમવા રોકાવાનું ઘણું કીધું, પણ એને બીજે જવાનું. જો અમારે પીહુ આવી. હું છે પીહુ? હે ટીકડા? ઠીક, મેં કીધું ઈ હું. જો આપણે આવી ગયા ઘરે. અને હું બનાસ? હે, દાળ ભાત શાક. શેનું શાક? સોળી. અરે વાહ. જો આજે ગુજરાતી થાળી બનાવવાની છે, મસ્તીની જમવાની. હા, દાળ ભાત શાક રોટલી. હે શું છે? દાળ વગર આપણે પછી ટેસ્ટ કરીએ. કાપી હું પેલા પ્રકાશ બહુ વાસ. કાપી હું હે નથી દેખાતું? મને જ દેખાય. હો, તો નહીં દેખાય. રોટી બોટી બનવાવી. મારે એક ફોન આવી ગયો, એમાં રહી ગયો. જો દાળનું ટેસ્ટિંગ રોજના નિયમ પ્રમાણે. હે, હા, બહુ મજા આવે. તમે લોકો ઘરે હો ને આવી રીતની ગરમા ગરમ બનતી હો તો આવી રીતની ટેસ્ટ કરજો. જો આવી રીતની ટેસ્ટ કરો ને. અસલેખા આમ તો ચાલું નથી. જો ગુજરાતી ઈજી ગુજરાતી થાળી થઈ ગઈ તૈયાર.
મસ્ત ભગવાનના થાળ ધરાવી દઈએ કા હવે હાલ જો થાળી થઈ ગઈ છે તૈયાર આપણે આ છે એજી ગુજરાતી થાળી મસ્ત સોળીનું શાક રોટલી દાળ ભાત મૂળા જમરૂખ હરી મિર્ચ અને કેરી લંગડો મને લંગડો કેરી ન ભાવે હા ખાય આપણે એમ નામ તો લેતા નથી એટલે એની મમ્મી ખાય હે અમારે આ લંગડો કેરી બહુ ભાવે એટલે આપણે કિલો લાવીએ 4 દિવસ હાલે 5 દિવસ હાલે 5 કેરી આવે રોજની 1 કેરી હાલે મસ્ત મજાનું ડીશ થઈ ગઈ છે તૈયાર તો તમારા લોકોને બધાને બપોરા કરવા હોય તો વૈયાવા ગુજરાતી થાળીના કેમ ઘરનું બટર તૈયાર થઈ ગયું છે જો સાંજ પડી દૂધ લઈ આવે ઘરે આવીને દીવાબત્તી ભગવાનના થઈ ગયા અને આજે આપણે બનાવવાની છે પાવભાજી પાવભાજીની શાક બધું કુકર કરી નાખ્યું ચાલુ જ વટાણા ફળાવી દીધા આપણે હુકલ વટાણા નાખીએ એટલે હુકલમાં મજા આવે અને ડુંગળી કટિંગ હુકલ જ ભાવે જો ડુંગળીનું કટિંગ થાય છે ને ટમેટાની પ્યુરી થઈ ગઈ હા પાવે આવી જશે મસ્ત જેવા ભાજી તો આપણે મસ્તીની બની ગઈ છે સુગંધ આવે છે ખરેખરી વાહ હે તો મસ્ત પાવભાજીની મજા કરવાની છે બાપી નાખ હે બહુ પવન છે હો બાટ તો જો જોવા મસ્ત મજાની પાવભાજીની ડીશ તૈયાર થઈ ગઈ છે ઘરની પાવભાજી બહારની નહીં બાટ મસ્ત બની ગયું હોત સાકી સરસ જો આ પાઉં છે આ ડુંગળી આપણને એ જે ઓલું બનાવવા ડુંગળી ને ટમાટા અને સિંગના દાણાને એવું નથી ભાવતું હા એકલી ડુંગળી ભાવે અને આ રી છાશ મસ્ત થાય હાલ તમારા લોકોને પાવભાજી ખાવી હોય તો આવી જાઓ આપણે ટીવીમાં આપણો બ્લોગ ચાલુ કરીએ અને જોતા જોતા ખાઈએ એટલે એની જેવી મજા નહીં બે હું જોવો આ તો કેદુનો છે આપણે ગઈને ઓલી વખતે મુજર ગયા અને વાડી જવાનો બ્લોક થયો હતો 4 મહિના પહેલાં બોલો તેથી જે ડ્રેસ બે પહેર્યો તો આ બે જ પહેર્યો છે આપણે દિવસે બીજા પહેર્યા હતા પણ અત્યારે સાંજે ઘરે આવીને નાઈન બદલાઈ ગઈ છે અત્યારે નાઇટ ડ્રેસમાં પહેર્યો હતો ગરમી બહુ થઈ ગઈ હતી બાજુ ન્યાય પાવભાજી નથી બનાવી ને નહીં તો ગાજર કરે છે અમારું બુધિયાલનું ઘર છે
એ વખતે ગાજર આવતા એટલે ઈ, હા. ભાખરી સલાડ. ચાલો પાવભાજી જમવા. બહારની ખાઈએ ને એમાં એ લોકો લસણ ને મસાલા ને એ બધું બહુ નાખે છે એટલે એમાં નથી મજા આવતી. આ ઘરની પાવભાજી હોય એ આપણે ઘરની રીતે બનાવી હોય એટલે એમાં મજા આવે. લસણ ઓછું નાખીએ ને એટલે મજા આવે. હા, આપણને લસણ ડુંગળી બહુ ન મજા આવે. તો આપણે પાવભાજી ખાઈને મસ્ત બેસી ગયા સિંગોળા. હા હા, ખાઈ લીધું અને ઘણું થયું. હવે બે પચી ગયું. હે પછી ગયું ખાઈ તો પાવભાજી મસ્ત મજા આવી. હા અને હવે આપણે બ્લોગ પૂરો કરવો છે એ પહેલાં આજે અમારે છે અમારા ફ્લેટનું મેન્ટેનન્સ ની 5 તારીખ હોય પણ એક દિવસ આજ લેટ છે. આજ છે 1200 રૂપિયા મેન્ટેનન્સ. હા, દર મહિને 1200 રૂપિયા મેન્ટેનન્સ. હા, દઈ દેવાનું. તો કાલ એ તો ક્યાં જઈશ હશે બધા કંઈક કામમાં હોય એટલે આજ લીધું. તો મેન્ટેનન્સ દર મહિને આવી જાય તો હું તો કંઈ જાતો નથી. એ ભરી આવશે હમણાં. કઈ તમારે શું વાંધો છે? હાલો ને તમે વિશે. પછી હું આવું તું ભરી જાય ને. બરાબર. તો બ્લોગ પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને રાધે બ્લોગ રાધે. ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. રાધે જરૂર રાધે. કરો. હા, રાધે રાધે રાધે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.